સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં આવેલા ગુણભાંખરી ગામે સાબરમતી, આકુડ અને વ્યાકુળ નદીઓના સંગમ સ્થળે આદિજાતિ બાંધવોનો પરંપરાગત ચિત્ર વિચિત્ર લોકમેળાનું રંગેચંગી સમાપન થયું હતું. હોળી પછીની 14ના દિવસે શરૂ થયેલો મેળો અમાસના દિવસે પૂર્ણ થાય છે. ત્રિવેણી સંગમ તટે શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમાન આ સ્થળે આ વર્ષે તારીખ 28 માર્ચ અને 29 માર્ચ એમ 2 દિવસીય મેળામાં અંબાજી, દાંતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા અરવલ્લીની ગિરિકંદરાઓમાં વસતા આદિવાસી સમાજના હજારો લોકો સહપરિવાર ઉમટી પડ્યા હતા. ત્રિવેણી સંગમ તટે ચિત્ર વિચિત્ર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા 2 દિવસીય મેળામાં પ્રથમ દિવસે આદિવાસી સમાજના લોકો એકત્ર થઈને મોડી રાત સુધી ભજન કીર્તન તેમજ પરંપરાગત નૃત્ય કરે છે. અમાસના દિવસે વહેલી સવારથી અસ્થિ વિસર્જનની વિધિ શરૂ થાય છે. સંગમ સ્થળે આવેલા લોકો કુલડીમાં પૂર્વજોના અસ્થિની પૂજા કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. પુરુષ અસ્થિ ભરેલી કુલડીને જળમાં પ્રવાહિત કરીને સ્નાન કરે છે. આ સમયે મહિલાઓ પોતાના પૂર્વજોને યાદ કરીને એકબીજાને ભેટીને રુદન કરે છે. કહેવાય છે કે મેળ પડે એટલે મેળો. આ ઉક્તિ અહીં પરંપરાગત મેળાની બીજી બાજુ સમાન છે. આ મેળામાં આદિવાસી યુવક અને યુવતીઓ પોતાના મનના માણીગરને શોધવા સોળે શણગાર સજીને આવે છે. મેળામાં હરતા ફરતા તેઓ એકબીજાની પસંદગી કરે છે અને તેના પ્રતીક સ્વરૂપે એકબીજાને પાન ખવડાવે છે. તો બીજી તરફ મેળો માણવા આવેલા લોકોએ ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને ચગડોળમાં બેસીને ચીજ વસ્તુઓની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો. ત્રિવેણી સંગમ માટે આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતા ચિત્ર વિચિત્ર મેળામાં વિલાપ અને વિનોદની અનોખી અનુભૂતિ થાય છે અને તે અનુભવ કરવા વિદેશી સહેલાણીઓ પણ ઉમટી પડે છે. તેને તેની યાદગીરી રૂપે કેમેરામાં પણ કંડારે છે. ફ્રાન્સથી આવેલા એનિયસ અને જોજેતે પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું કે તેઓ જે દેશમાંથી આવે છે ત્યાં પૂર્વજોની યાદમાં આટલા બધા લોકો એક સાથે ભેગા થતા નથી. જ્યારે અહીંની પરંપરા પ્રત્યક્ષ નિહાળીને એક અલગ જ પ્રકારના અનુભવનો અહેસાસ થયો છે. और जैसे कि हमारे हर साल हर बार जैसे कि यहाँ पे देखिए महाकुंभ नहीं जा सकते हैं, इसीलिए हमारे जैसे कि पड़ोस गांव में गुजरात में चतरवेतर में जो महादेव जी का मंदिर है वहाँ पे नदी है, वहाँ पे जैसे कि कोई ऑफ हो जाता है जिसकी अर्थी होती है उसको विसर्जन करने के लिए हम यहीं आते हैं, इसलिए ज़्यादा दूर नहीं जा पाते हैं. इसीलिए हमारे पूर्वजों के पूर्वज भी यहीं लाते थे और मेरे भी दादी ऑफ हो गई थी तो मैं भी उनके अर्थी विसर्जन करने के लिए यहाँ पर आया हुआ हूँ.